અતિશય તમને જે લાગે છે એ સુખ તો સુખ છે જ નહીં. તમને કેરીમાં સુખ છે, કેરીની થાળી ભરી દે તો ખાલી કેરી હાલે? એ મજા કેરી ખાવાની છે, આનંદ કેરીનો છે, પણ એ કેરીની મજા એ તો છે જો હારે બીજું બધું છે. એવું છે ને ભગવાન. પણ તમે વિચારો, લો દાખલા તરીકે એક વસ્તુ પકડો, પેંડો પકડો, છે નહીં પણ ખાલી પકડો. તમને પેંડા બહુ ભાવે છે. હા, એ પેંડા બહુ ભાવતા હોય અને પછી આખું ઘર બહાર વીયું જાય અને પછી તમને એક રૂમમાં પૂરી દે, ચારે બાજુ પેંડાનો ઢગલો કરી દે, તો દિવસો વીયા જાય. તમારું સુખ તો પેંડામાં હતું ને. અતિ જે સુખને તમે તમારું માનો છો એ સુખ જ દુઃખનું કારણ છે. સાચું સુખ શું છે ભગવાન? અને સાચું કહેજો. આ બે અવસ્થાને યાદ કરો. સુખમાં કોણ તમારી ભેગું છે અને દુઃખમાં કોણ તમારી ભેગું છે, અને આ બંનેમાં તમારી ભેગું કોણ છે? બેયમાં અલગ અલગ જ હોય ને. દુઃખમાં હોય ક્યારે સુખમાં ન હોય, અને સુખમાં હોય ક્યારે દુઃખમાં. આ માણાની વાત છે. આ એટલે આ બધા મોહ અને માયા અને મમતા એના આવરણોની જે વાત કરું છું, એનું કારણ મને આટલા વર્ષો પછી એ જ સમજાણું કે આ દુનિયામાં આપણા માનવાથી મોટા કે આપણા માનવાથી નાના થઈ જવાતું નથી. તમે તમારી જાતને મોટા માનો, પછી દુનિયાના કોઈ એવોર્ડની જરૂર નથી તમારે. અમે જોયું છે ભગવાન. અમે ખાબોચિયામાંય નાયા છીએ, અમે દરિયામાંય નાયા છીએ, અને પછી ખબર એટલી પડી કે ગમે એટલી તમે દરિયો મળે તોય પાણી એટલું જ પીવાશે જેટલી તરસ લાગી હશે એટલી. આખો ડબ્બો તેલનો ભર્યો છે, પણ જેટલી પાચન કરવાની ત્રેવડ છે ને એટલું જ તમારાથી ખવાશે. એટલે એટલું સમજાય જાય ને તોય કામ થઈ જાય.